કાલે ટીમ ઇન્ડિયા હારી ગયું તેનું કોઈ દુઃખ નથી, પરંતુ ગૌતમ ગંભીરના ઘણા એવા નિર્ણયો છે જેનાથી ક્રિકેટ ફેન્સ હેરાન છે. જેમ કે શુભમન ગિલને જબરદસ્તી ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો ખેલાડી બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી બીજા બે ખેલાડી એટલે કે જયસ્વાલ અને સંજુ સેમસનનું કરિયર ખરાબ થઈ રહ્યું છે. સંજુ સેમસને ટી20માં 3 સદી ફટકારી છે, જે ટી20 માટે બેસ્ટ વિકલ્પ છે. હવે કાલની મેચ તરફ આગળ વધતા પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કાલે ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને બેટિંગ કરવા માટે કહ્યું, જેમાં ક્વિન્ટન ડિકોકે તાબડતોડ બેટિંગ કરી અને માત્ર 46 બોલમાં 90 રન બનાવ્યા હતા. છેલ્લે ડેવિડ મિલર અને ફેરેરાએ આક્રમણ બેટિંગ કરીને સાઉથ આફ્રિકાને 213 રને પહોંચાડી દીધું. જવાબમાં ચંદીગઢનું મેદાન જોઈને લાગ્યું કે આજે શુભમન ગિલ માટે સારી બેટિંગ કરીને ફોર્મમાં આવવાની તક છે, પરંતુ શુભમન ગિલ ફરીવાર ફ્લોપ રહ્યો. ત્યાર પછી ગૌતમ ગંભીરનું એક લોજિક સમજાતું નથી. તમારી પાસે સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા ખેલાડી હોવા છતાં 3 નંબર ઉપર અક્ષર પટેલને બેટિંગ કરવા મોકલે છે. ભારત તરફથી તિલક વર્માએ અડધી સદી ફટકારીને ભારતની જીતની ઉમ્મીદ જગાડી દીધી હતી, પરંતુ સાઉથ આફ્રિકાની જોરદાર બોલિંગના લીધે જરૂરી રન રેટ પણ વધી ગઈ હતી, જેના લીધે તિલક વર્મા પણ કંઈ ન કરી શક્યો. છેલ્લે ભારત 162 રનમાં ઢેર થઈ ગયું અને સાઉથ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું.